પરિવારના ડીએનએ માંગવામાં આવ્યા છે। જે મુસાફરો હતા તેમના માતા પિતા કે સંતાનના ડીએનએ જો મળે તો પરિવારના લોકોને ડીએનએ આપવા માટે સરકાર તરફથી અપીલ કરવામાં આવી છે, કેમ કે ભૂંજાઈ ગયેલી હાલતમાં ક્ષત વિક્ષત મૃતદેહો પહોંચ્યા છે પોસ્ટમોર્ટમ રૂમમાં। તો એ ઓળખ કેવી રીતે કરવી કે કોનો કયો મૃતદેહ છે, જેની માટે ડીએનએ આપવા માટે જેટલા પણ મુસાફર આ ફ્લાઇટમાં હતા તેમના પરિવારજનોને કહેવામાં આવ્યું છે મૃતદેહોની ઓળખ થાય તે માટે ડીએનએ આપવા માટે સરકાર તરફથી હોસ્પિટલ તરફથી અપીલ કરવામાં આવી છે। અનેક મૃતદેહ એવા છે કે જેને ઓળખવા ખૂબ જ મુશ્કેલ છે, ક્ષત વિક્ષત હાલતમાં મૃતદેહો આવ્યા છે, તો તેમની ઓળખ કરવા માટે પરિવારજનોના ડીએનએ અત્યંત જરૂરી છે, તો જ ખબર પડશે કે કોનો કયો મૃતદેહ છે। અને એટલે જ જે મુસાફરો આ ફ્લાઇટમાં સવાર હતા એ તમામના ડીએનએ મેળવવા અત્યંત જરૂરી છે। ડીએનએ મગાવવામાં આવ્યા છે મૃતદેહોની ઓળખ કરવા માટે।